નડિયાદ તાલુકાના કંજરી ચોકડી ઉપર શોપિંગ સેન્ટરમાં આવેલી મમ્મી હોટલમાં શોર્ટ સર્કિટના કારણે રાત્રિના સમયે આગ ભૂકી ઉઠી હતી। આ દરમિયાન એક જાગૃત નાગરિક દ્વારા આણંદ ફાયર બ્રિગેડને ફોન કરતા આણંદ ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને આગને કાબૂમાં લેવામાં આવી હતી। મમ્મી હોટલના માલિકને પૂછતા અંદાજિત 3.5 લાખ રૂપિયાનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો। આણંદ ફાયર બ્રિગેડના જવાનોની સરાહનીય કામગીરી। જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરુ બેલીમ, કેમેરામેન પોપટ જાદવ, કંજરી। સાહેબ તમને કોને ફોન કર્યો હતો? અહીંયા એક વ્યક્તિ દ્વારા ફોન આવેલો। શું નામ હતું એમનું? નામ રણજીતભાઈ કરીને હતું। તેમનો ફોન આવેલો, હાજી દુકાનમાં આગ લાગેલી છે। હાજી 145 કોલ આવતા આણંદ ફાયર બ્રિગેડ તાત્કાલિક આવી અને આગને કંટ્રોલમાં લીધી। તો સાહેબ તમે આગની અંદર શું શું હરગ્યું એવું જોયું? આગની અંદર માલ સામાન હતો, એટલે કે ફાસ્ટ ફૂડની દુકાન હતી, બરાબર છે। ફ્રીજ અને એવી દુકાનની જરૂરિયાત વસ્તુ હતી અંદર ફાસ્ટ ફૂડ। કોઈને હાનિ કરી થયું હોય? જાનહાની કોઈ છે નહીં, કોઈ એવું? ઓકે, શું નામ સાહેબ તમારું? અશોકસિંહ સોલંકી, ફાયર। ધન્યવાદ। શું આપનું નામ? કિશોરભાઈ બ્રહ્મજીભાઈ વાઘેલા। આજે કંજરી ચોકડી પર જે રાત્રિના સમયે જે આ શોર્ટ સર્કિટ થયું એ બાબતે આપનું શું કહેવું? આપણું કહું છે કે 5 ફ્રીજ છે અને બીજો સામાન હતો, એમ કરીને 3 લાખ જેવું ખર્ચો થયો હતી। અંદાજ કેટલું નુકસાન થયું? 3 લાખ જેવું હોય છે, 3 લાખ રૂપિયા।